નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ભૂમિ સંવાદ. હું છું આપની સાથે રોનક મોટવાડિયા. દર્શક મિત્રો, ભૂમિ સંવાદ કાર્યક્રમ એટલે એવો કાર્યક્રમ કે જેમાં જમીનને લગતી તમામ માહિતીઓ મળતી હોય છે. જમીનની વાત કરીએ તો તમામના જીવનમાં જમીન ખૂબ જ મહત્વની હોય છે. કોઈ વ્યક્તિ જમીન ખરીદવાનું વિચારતા હોય, કોઈ વ્યક્તિ જમીન પર મકાન કરવાનું વિચારતા હોય, અથવા તો પોતાના જે વારસાની જમીન છે તેને સંભાળવા માટે પણ એ જમીનને લઈ અનેક વિચારો આવતા હોય. ત્યારે જમીન જેટલી ઉપયોગી છે તેટલા તેના કાયદા, તેની માહિતી જાણવી પણ આપણા માટે ઉપયોગી છે. જો આપણી પાસે જમીનને લગતી તમામ માહિતી ન હોય તો આપણે ગૂંચવણમાં ફસાતા હોય. અને જમીન લેતી કે વેચતી કે કોઈ પણ પ્રકારની જમીનની જો માહિતી આપણી પાસે હોય તો એ ખૂબ જ મદદરૂપ થતી હોય છે. ત્યારે ભૂમિ સંવાદ કાર્યક્રમમાં આપણે જમીનને લગતી તમામ માહિતીઓ મેળવશું. ગયા શનિવારે આપણે ભૂમિ સંવાદમાં જમીનને લગતા કેટલાક કાયદા વિશે વાત કરી. ફરીથી આજે અમે આ વિષય લઈને આવ્યા છીએ, જમીનને લગતા 7/12 નકશા સાથે જમીન માપણી. આ તમામ મુદ્દા પર આજે પણ ચર્ચા કરીશું. આજ મુદ્દા પર ચર્ચા કરવા માટે ને આપણી સાથે માહિતી આપવા માટે જોડાયા છે એડવોકેટ નિરંજન પંડ્યા. નિરંજનભાઈ કાયદાના નિષ્ણાંતની સાથે રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં પણ હતા અને રેવન્યુ ડિપાર્ટમેન્ટમાંથી નિવૃત્ત થયા, અને જે બાદ હવે જમીનને લગતી તમામ માહિતી સરળ ભાષામાં આપવા માટે આપણી સાથે જોડાયા છે. નિરંજનભાઈ, આપનું સ્વાગત છે મંતવ્ય ન્યૂઝ પર. ખૂબ ખૂબ આભાર. નિરંજનભાઈ, આપણે ગયા શનિવારે તમામ કાયદા જમીનને લગતા વિશે સમજ્યું હતું અને તમામ વિષય પર માહિતી મેળવી અને લોકોના ખૂબ સારા પ્રતિભાવ મળ્યા અને લોકો હજુ પણ વધુ એ જમીનના કાયદા વિશે જાણવા માંગે છે. ત્યારે આપ અમારી સાથે જોડાયા બદલ ખૂબ ખૂબ આભાર. અને હું આપને વિનંતી એ કરીશ કે તમામ જે કાયદાને લગતી જમીનની માહિતી છે તે અમારા દર્શક મિત્રોને સરળ ભાષામાં સમજાવશો કે જેના કારણે લોકો આસાનીથી સમજી શકે. ત્યારે હું શરૂઆત આપની પાસેથી એ કરવા માંગીશ, 7/12 જમીનની વાત થતી હોય ત્યારે 7/12 એ સૌથી મહત્વનો મુદ્દો હોય છે ને સૌથી પહેલા બોલાતું હોય છે. તો આ દસ્તાવેજ શું છે અને લોકો તેને કઈ રીતે જોઈ શકે ને તેનો ઉપયોગ શું, આ સરળ ભાષામાં સમજાવશું. જી નિરંજનભાઈ. એટલે જે 7/12 છે એટલે ગામ નમૂના નંબર 7 અને ગામ નમૂના નંબર 12. ગામ નમૂના નંબર 7ની જે વિગતો ગયા વખતે આપણે ઘણી એના અંગે વાતચીત પણ કરી હતી, અને છતાંય આ વખતે પણ વધારે એક વાતચીત અમુક રહી ગયેલી છે, તેનો પણ આપણે આગળ વધારીશું. ખાસ બાબત એ છે કે એક તો જો જમીનના કાયદા વિશે ના જાણીએ અને જ્યારે કંઈ ખરીદી કરવામાં આવતી હોય અથવા વેચવામાં આવતી હોય જમીન કે મિલકત, તો એ સંદર્ભમાં કેટલીક વાર એવું પણ બનતું હોય કે આપણે છેતરાઈ જવાનો ભય હોય છે. હવે વાત એવી છે કે ઇગ્નોરન્સ ઓફ લો ઇઝ નોટ એક્સક્યુઝ. કાયદો બધાએ જાણવો જરૂરી છે. એટલે દરેક વ્યક્તિએ કંઈક ને કંઈક એ બાબતની જાણ રાખવી જોઈએ. માત્ર સામાન્ય સંજોગોમાં આપણે થોડી ઘણી પણ માહિતી હશે તો થોડાક છેતરાવાનો ભય પણ ઓછો રહે છે. કેટલીક વાર એવું પણ બન્યું કે નિષ્ણાત વકીલ અથવા તો વકીલો જ્યારે આ અંગે દસ્તાવેજ કરતા હોય છે અમુક વસ્તુઓ રહી જતી હોય છે. આના અંગેની 7/12 અંગેની જે વધુમાં માહિતી હું આજે આપી રહ્યો છું. સૌથી પ્રથમ તો જે આપણે વાતચીત કરી, કોઈ પણ 7/12 ગામ નમૂના નંબર 7/12 જેને જમણી બાજુ ગામ, નામ, ગામનું નામ, તાલુકો અને જિલ્લો એ દર્શાવવામાં આવે છે, ત્યારે ડાબી બાજુ એની અંદર સત્તા પ્રકાર દર્શાવવામાં આવે છે. આ સત્તા પ્રકાર એટલે નવી શરત, જૂની શરત કે પ્રતિબંધિત સત્તા પ્રકાર. આ અંગે વિસ્તૃત માહિતી હવે પછીના એપિસોડમાં ક્યારેક લઈશું. ત્યાર પછી જે નીચે એક ખાસ લખેલું હોય છે એની બરાબર તો ચોરસ મીટર લખેલા હોય છે, હેક્ટર આરે ચોરસ મીટર. ઘણીવાર એવું બી બને છે કે આપણને આ માપ લખેલું છે મને ખબર પડતી નથી, તો કોઈ પણ માપ કેવી રીતે વાંચવું એના અંગેની વાતચીત કરીશું. જી જી બિલકુલ. નિરંજનભાઈ, 7/12 ની વાત થતી હોય ત્યારે જમણી બાજુમાં એક નકશો આપેલો હોય અને નકશામાં
જમીન જેવો એક ટુકડો દોરેલો હોય છે, તો હું આપને પૂછવા માંગીશ કે જમણી બાજુ આપેલો નકશો એ શું દર્શાવે છે? એ જમણી બાજુ જે નકશો આ રીસર્વેનું રેકર્ડ 2004 અને 2005 પછી કોમ્પ્યુટરાઇઝ રેકર્ડ થયું, ત્યાર પછી ક્રમે ક્રમે એની અંદર સુધારા થતા ગયા અને આખા ગામની ફરીથી માપણી થઈ અને એને રીસર્વે નંબર આપવામાં આવ્યા. હવે રીસર્વેની અંદર જે જમણી બાજુ જે દર્શાવે છે નકશો બતાવે છે એની અંદર નવો સર્વે નંબર રીસર્વે નંબર, એને લાગુ પડતા જે સર્વે નંબર છે તેની વિગતો દર્શાવવામાં આવે છે કે જેમ કે એને લાગુ પડતો હોય તો 174, 175, 176 ઉત્તરમાં સમજી લો કે રસ્તો છે, તો એ વિગતો દર્શાવાતી હોય છે. પ્રશ્ન એ છે કે એના માપ પણ આની અંદર જે લખેલા હોય છે, ક્યારેક બની શકે કોઈ ભૂલ થયેલી હોય તો એ માપણી પણ આપણે કરવાવી જરૂરી બને છે. જી જી બિલકુલ. નિરંજનભાઈ, આપે રીસર્વે નંબરની વાત કરી ત્યારે એક સવાલ મારા મનમાં એ ઊભો થયો કે સર્વે નંબર, બ્લોક નંબર અને રીસર્વે નંબર આ ત્રણેયમાં તફાવત શું છે અને તેને સરળ રીતે કઈ રીતે સમજવા? એ જે આપણે કહીએ છીએ, જે શરૂઆતનું રેકર્ડ જ્યારે શરૂઆતમાં જે મોગલ યુગથી શરૂઆત થયો ત્યારથી રેકર્ડની અંદર કોઈ પણ જગ્યાનું સર્વે નંબર હોવો જોઈએ. સર્વે નંબરથી જ આપણને ખબર પડે કે મારી જગ્યા ક્યાં આવેલી છે, એટલે એના નકશા બન્યા. એ નકશાને આપણે જે જૂના સર્વે નંબરના હતા તે ટિપ્પણ મુજબ આધારિત હતા. એ ટિપ્પણ એ સૌથી જૂનામાં જૂનું રેકર્ડ છે અને એના આધીન આ સર્વે નંબર બન્યા. હવે થાય છે બ્લોક નંબર. ઘણીવાર એવું પણ બને કે જે જૂના આપણે રેકોર્ડ જોઈએ તેમાં બ્લોક નંબર આવેલા છે. તો આ બ્લોક નંબર એટલે શું? બ્લોક નંબર એટલે કે જમીન એકત્રીકરણ ટુકડા પડતો અટકાવવા માટેનો એક કાયદો પસાર થયો. એ કાયદો મૂળ શરૂઆતમાં રશિયા ખાતેથી થયેલો અને એ નહેરુજી, જવાહરલાલ નહેરુજીએ એ તૈયાર કરવામાં આવેલો. આ કાયદો પ્રસાર થયેલો અને એની અંદર આખા ગામનું એકત્રીકરણ થતું. એટલે એકત્રીકરણ એટલે એવું કે પાસેના જે નંબરો હોય એનું એકત્રીકરણ થતું. પછી મારો નંબર એક ખૂબ દૂર છે ને ખૂબ એક નજીક છે, એવું જ રીતે મારી બાજુમાં એક નંબર એ ભાઈનો દૂર છે અને એક મારી બાજુમાં છે, તો બંને વચ્ચેનું મરજિયાત એકત્રીકરણ કરવામાં આવતું. શરૂઆતના તબક્કામાં ફરજિયાત થયું. ત્યાર પછી એ નંબરો જે છે એને ફેરફાર કરવામાં આવ્યો. મારો નંબર એમને આપવામાં આવ્યો, એમનો નંબર મને આપવામાં આવ્યો. એમ કરીને આખા ગામની આ યોજના પસાર થતી અને ત્યાર પછી એનું નામ બ્લોક નંબર પડ્યા. હવે આ જે બ્લોક થયા એ સર્વે નંબરમાંથી બ્લોક નંબર બને. હવે દાખલા તરીકે સમજીએ કે મારા 2 નંબર છે 44, 45 અને 46. તો હવે એ સર્વે નંબર જે આવ્યો, જે એકત્રીકરણ થયો તેનો નવો નંબર બન્યો અને ત્રણેયનું એક જ ક્ષેત્રફળ થઈ ગયું એટલે બ્લોક નંબર આપવામાં આવ્યો. આમ આખું રેકર્ડ ગામનું બની જાય ત્યાર પછી પ્રમોલ્ગેશન થતું અને ત્યાર પછી બ્લોક નંબર અમલમાં આવ્યા. જી બિલકુલ. હવે આવી વાત રીસર્વેની વાત. હવે રીસર્વે એટલે દરેક 10 વર્ષે રેકર્ડ નવેસરથી લખાવવાનું શરૂઆત કરી અને એમ ઉત્તરોત્તર એમાં જે કંઈ પણ જાતની ભૂલો, વધુ પડતા ફેરફારો એને પકડવામાં આવ્યા અને એને આધીન એ રીસર્વે થયું. રીસર્વે હાલના તબક્કે જે રીસર્વે થયેલું છે તે રીસર્વે ફક્ત એની અંદર જે નકશા ઉમેર્યા અને આખા ગામની નવેસરથી માપણી કરી અને રેકર્ડ પ્રમાણિત કરવામાં આવે છે. જી બિલકુલ. નિરંજનભાઈ, આ સાથે અમુક લોકો જ્યારે પણ 7/12નું જે નકલ જોતા હશે ત્યારે એક શબ્દ લખેલો હશે ટુકડો. ત્યારે હું આપને એ પણ પૂછવા માંગીશ કે જે લાઈનમાં શબ્દ લખેલો હોય ટુકડો, તો આ ટુકડાનો મતલબ શું થાય છે અને લોકોને એ કઈ રીતે સમજવું કે આ ટુકડો કઈ રીતે દર્શાવવામાં આવે છે? હવે જે ટુકડો દર્શાવવામાં આવે છે એનો મતલબ એવો થયો કે આ
જે ટુકડો એ બીજા હકની અંદર દર્શાવવામાં આવે છે, 7/12ની અંદર બીજા હકમાં દર્શાવવામાં આવે છે. એની અંદર 7/12માં ટુકડો જ્યાં લખેલો હોય એનો મતલબ એવો થયો કે 8,000 ચોરસ મીટર કરતાં જમીન ઓછી હોય તો તેને ટુકડો તરીકે કહેવામાં આવે છે. હવે આ ટુકડોનું વેચાણ કરવું હોય તો સીધું વેચાણ થઈ શકતું નથી. અને 2013માં એક ફરી પરિપત્ર જાહેર થયો. એ પરિપત્રના આધારે ટુકડો આખો જો નંબર વેચવાનો હોય તો વાંધો નથી આવતો, પણ જો એના 2 ભાગ કર્યા હોય, દાખલા તરીકે 8,000 ચોરસ મીટર છે, 5,000 પ્લસ 3,000 એમ મારે વેચવાનો હોય 3,000નો, તો મારે નાયબ કલેક્ટર શ્રી પ્રાંતની પાસેથી પરમિશન લઈને હું વેચાણ કરી શકું છું. જો એમ કરવામાં ના આવે તો એની અંદર ટુકડા ભંગની કાર્યવાહી કરવામાં આવે છે. જી બિલકુલ. નિરંજનભાઈ, આપે કહ્યું ટુકડાની વાત કરી, ત્યારે ખાસ મારા મનમાં એક સવાલ ઊભો થયો કે ઘણી વખત ખેતીની જમીન જ્યારે વાત થતી હોય તો લોકો વાત કરતા હોય કે જો અમુક વીઘા અથવા તો એકર જમીન હોય તો તે જ વેચી શકાય, અથવા તો તેનાથી નીચે હોય તો આપણે વેચી ન શકીએ. તો એ પણ સંપૂર્ણ માહિતી આપો કે કેટલી જમીન કોઈના નામે ટ્રાન્સફર થઈ શકે અને કઈ જમીન ટ્રાન્સફર ન થઈ શકે. કેટલીક જમીન એવી છે કે જેની અંદર વિવાદ ચાલતા હોય, તે જમીન આપણે સામાન્ય રીતે એને ટ્રાન્સફર કરી શકતા નથી. એટલે કોર્ટ કાર્યવાહી હોય, મામલતદાર કક્ષાએ હોય કે નાયબ કલેક્ટર કક્ષાએ હોય કે તેથી ઉપલી કોર્ટની અંદર કોઈ કેસ ચાલતા હોય તો એ વેચી શકાતા નથી. હવે સંપૂર્ણપણે દાખલા તરીકે એક જમીન છે, એના 7 ભાગીદાર છે, એ 7 ભાગીદારમાંથી 2 ભાગીદાર તૈયાર થતા નથી, એ વેચવા તૈયાર ના થતા હોય તો બાકીના 5 એ પોતાનો વણ વેચાયેલો હિસ્સો એનો વેચાણ દસ્તાવેજ કરી શકે છે. જી બિલકુલ. નિરંજનભાઈ, અહીં આપે વેચાણની વાત કરી ત્યારે ખાસ આગળથી જે પેઢીઓમાં આપણે જોતા કે 5-6 ભાઈ હોય અને જો જમીન હોય એમાંથી એક ભાઈ એવું કહેતો હોય કે મારે જગ્યા નથી વેચવી અને બીજા જે 5 છે તે વેચવા માંગતા હોય, તો શું શક્ય છે કે એકની નામરજી હોય તો વેચી શકાય જમીન? ના, સામાન્ય રીતે હવે છેલ્લે હમણાં લેટેસ્ટ જે પરિપત્ર થયો 2022-23માં એની અંદર સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે કે પોતાનો ભાગ કોઈને પણ વેચી શકે છે. જે વણ વેચાયેલો હોય, માત્ર વેચાયેલો નથી, જો એને પોતાનો રેકર્ડથી અલગ કરીને વેચવામાં આવે તો વેચી શકાય છે. જે જમીન માપણી નિરીક્ષક શ્રી DLRની પાસે માપણી કરાવે, માપણી કર્યા પછી એ છૂટો પાડવામાં આવે એટલો, અને એ હિસ્સો પોતાની રીતે કાયદેસર રીતે વેચાણ કરી શકે છે. જી બિલકુલ. નિરંજનભાઈ, અહીં જમીન વેચવાની વાત આવે ત્યારે હું આપને ખાસ એક પ્રશ્ન પૂછીશ કે કોઈ પણ વ્યક્તિને જો ખેતીની જમીનનું વેચાણ કરવું હોય તો ઓછામાં ઓછી કેટલી જમીન હોવી જોઈએ કે જેનું વેચાણ કરી શકીએ? ઓછામાં ઓછી એવું નહીં, એવો કોઈ પ્રમાણભૂત એરિયા નથી, પણ મેં જે આગળ વાતચીત કરી કે કોઈ પણ જમીનનો ટુકડો ના પડે એવી જમીનને તમે વેચી શકો નહીં. ટુકડો પડતો હોય તો માત્ર નાયબ કલેક્ટર શ્રી પરમિશન આપ્યા પછી એ વેચાણ કરી શકાય છે. જી બિલકુલ. નિરંજનભાઈ, આપે જમીન ટુકડાની અને વેચાણની વાત થતી હોય, ખાસ જમીનને લગતા જ્યારે પણ આપણે ઝઘડા જોતા હોય તો એ વાદ વિવાદ એટલા માટે થતો હોય કે કોઈ ભાઈ બહેન વચ્ચે કે જગ્યા મારી છે અથવા તો જે દીકરી કે તો મારો પણ હક છે, તો ખાસ હું આપને પૂછવા માંગીશ કે એક પિતાના તમામ સંતાનોનો સમાન અધિકાર હોય છે જમીન પર? જ્યારે વડીલોપાર્જિત મિલકત હોય તો એ દરેકનો હિસ્સો સરખો જ છે. દાખલા તરીકે એક મા બાપને 5 સંતાન છે, 2 પુત્રી છે, 3 પુત્ર છે, તો દરેકને સરખે હિસ્સો મળી શકે છે. એમાં કોઈને પણ વધારે ભાગ કે ઓછો ભાગ આપી શકાતો નથી. જી બિલકુલ. નિરંજનભાઈ, તમે ખૂબ સરસ અહીં વાત કરી કે વડીલોપાર્જિત મિલકત હોય તો એ તમામને હિસ્સો સરખો મળવો જોઈએ. જ્યારે સ્વપાર્જિત મિલકતમાં આપણે ગયા એપિસોડમાં વાત કરી હતી કે પિતા જેને પણ ઈચ્છે તેને જમીન આપી શકતા હોય છે, ત્યારે ખાસ જમીન લે વેચની વાત થતી હોય ત્યારે જમીનની માપણી એ ખૂબ જ મહત્વનો મુદ્દો બનતો હોય છે. ઘણી વખત જે પહેલાથી જમીન હોય તો અંદાજા પ્રમાણે ચાલતું કે મારી એટલા વીઘા છે અથવા તો એટલા એકર છે, ત્યારે હું ખાસ આપને પૂછવા માંગીશ કે જમીન માપણીના કેટલા પ્રકાર છે ને તેને કઈ રીતે માપી શકાય? જમીન માપણીમાં ફક્ત જ્યારે
માપણી કરવામાં આવે, કેટલીક વાર એવું કહેવામાં આવે કે આ મારી 4 એકર જમીન હું તમને વેચાણ કરવા માગું છું. આ જે 4 એકર જમીનની માપણી કરવામાં આવે અને 4 એકરને બદલે ઓછી જમીન નીકળે. દરેક કિસ્સામાં એવું બનતું નથી. કેટલાક કિસ્સામાં એવું પણ બને જમીન હોય જેટલી ક્ષેત્રફળ બતાવેલું હોય એના કરતાં ઓછી પણ હોય અને વધુ પણ હોય. તો એવો કોઈ પ્રશ્ન ઉપસ્થિત ના થાય એટલા માટે જમીનની માપણી કરાવવી એ જરૂરી બને છે. તેથી ભવિષ્યમાં જે દસ્તાવેજ કરતી વખતે તેમાં માપ પણ ખોટા રહે અને એના સુધારાના દસ્તાવેજ કરવા પડે. એટલે ક્યારેય પણ જ્યારે જમીનની ખરીદી કરતા હો કે વેચતા હોય ત્યારે જમીનની માપણી કરાવવાથી આવા જે પ્રશ્નો છે એ સોલ્વ થઈ શકતા હોય છે. જી બિલકુલ. નિરંજનભાઈ, અહીં આપે જમીન માપણીની વાત કરી ત્યારે હું ખાસ આપની પાસેથી એ જાણવા માંગીશ કે કયા કયા પ્રકારે જમીન માપણી થતી હોય છે ને આપણે કઈ રીતે ઓળખી શકીએ કે એ જમીન કેટલા વીઘા છે અથવા તો કેટલા એકર છે? હા, દાખલા તરીકે આપણે ક્ષેત્રફળ હાલની તબક્કે જે 7 બાર જોઈએ છે એમાં હેક્ટર આરે ચોરસ મીટર લખવામાં આવેલું છે. એ દરેકનું માપ પ્રમાણે દાખલા તરીકે 050 060 એવું લખ્યું છે, 050-60 એમ લખેલું છે. એટલે એનો મતલબ એવો થયો કે 5660 ચોરસ મીટર થાય છે. હવે મારે આ જ માપ મારે એની અંદરથી વારમાં કરવી છે. તો મારે ચોરસ વાર કેટલા થાય? તો આ જે 5060ને ગુણ્યા 1.1960 થી ગુણાકાર કરો, 1.196 થી ગુણાકાર કરો અને જે પણ આવે એ એના ચોરસ વાર કહેવાય. અને આ મારા ચોરસ વાર આવ્યા પછી મારે આ જ જગ્યાના ચોરસ ફૂટ જોઈએ. તો જે માપ ચોરસ વારનું આવ્યું એને ગુણ્યા 10 કરો એટલે ચોરસ ફૂટ એની જગ્યા કહેવી શકાય. જી બિલકુલ. નિરંજનભાઈ, જમીનની વાત ખૂબ સરસ રીતે આપે સમજાવી. ત્યારે હું ખાસ જમીનની જગ્યાએ જો પ્લોટની ખરીદી કરતા હોય મકાન બાંધવા માટે અથવા તો રોકાણ કરવા માટે, ત્યારે તેની માપણી કઈ રીતે થતી હોય છે? કોઈ પણ જગ્યાનો જ્યારે બિનખેતી થઈ ગયા હોય અને બિનખેતી થયા પછી અને એના પ્લોટ હોય, એ બિનખેતીમાં જે પ્લાનની અંદર જે દર્શાવ્યું છે એ માપ અને તમને આપેલી છે જગ્યાએ સ્થળ સ્થિતિ મુજબ એની માપણી એ કરવી જરૂરી છે. સ્થળ સ્થિતિ પ્રમાણેની માપણી કરવામાં આવે અને જો માપ મળી રહે અને તો પ્લાન પણ એનો મળી રહે તો એ બરાબર કહેવાય કે આ પ્લોટની માપ ક્ષેત્રફળ મળી રહે છે. પણ કેટલાક તબક્કામાં એવું બી બનતું હોય છે કે આગળ રસ્તો હોય અથવા તો છેલ્લો પ્લોટ હોય, તો એવા છેલ્લા પ્લોટની અંદર ક્યારેક એવું પણ બને કે છેલ્લે આવવા જવાનું કોઈ હોય નહીં, તો એવી જગ્યાએ એ રસ્તો બંધ કરી દેતા હોય છે. હવે આમાં એવું પણ થતું હોય કે જવા આવવાના હક એ બહુ વસ્તુ સારી છે, કારણ કે જવા આવવાનો હક કોઈ વ્યક્તિ બંધ ના કરી શકે. દેટ ઇઝ ઇઝમેન્ટ રાઇટ કહેવાય. એ ઇઝમેન્ટ રાઇટ તમારે એના મુજબ જ ચાલવાનું હોય છે. એટલે કોઈનો પણ રસ્તો બંધ કરી જતા આવતાનો કે વાહનની અવર જવરનો બંધ ના કરી શકાય. જી બિલકુલ. નિરંજનભાઈ, અહીં આપે આવવા જવાના હકની વાત કરી ત્યારે હું ખાસ આપને એક સવાલ એ પૂછવા માંગીશ કે આવવા જવાના હકની જ્યારે પણ વાત થતી હોય ત્યારે હું આપને એક ઉદાહરણ પણ આપીશ કે 5 ભાઈ છે. એ 5 ભાઈની તમામ જગ્યામાંથી રસ્તો પસાર થાય છે. તો એ ભાઈ જો રસ્તો માંડેલો નથી, માત્ર જ્યારે પિતા એ જમીનના ભાગલા પાડતા હોય ને ત્યારે કીધું હોય કે અહીંથી રસ્તો નીકળે છે, તો એ જે બાળકો છે તે રસ્તો બંધ કરી શકે ખરા? ના. આમાં જ્યારે કોઈ પણ વસ્તુનો જ્યારે જમીનની માપણી થઈ હોય ત્યારે જમીનની માપણી થઈ હોય અને એની અંદર જો રસ્તો બતાવ્યો તો મેં અગાઉ કહ્યું તે પ્રમાણે તમે બંધ કરી શકતા નથી. હવે આ ઇન્ટરનલ સમજૂતી થઈ, એમનું ડિસ્કશન થયું અને જો એનો કરાર જો એને રેગ્યુલર કરવામાં આવ્યો હોય, સમજી લો કે એને રજિસ્ટર્ડ કર્યો હોય, તે રસ્તો બંધ કરી શકાતો નથી. કારણ કે કોઈ પુત્ર છેલ્લો હોય તો એને કેવી રીતે જઈ શકે? તો એના માટે અંદર જવા માટે એને ઇઝમેન્ટ રાઇટ મળવો જોઈએ. માની લો કે કોઈ ભાઈને અંદર ઝઘડો થયો અને પાછળવાળાને જવા ના દેતા હોય, તો એવા કિસ્સાની અંદર મામલતદાર કોર્ટ અધિનિયમ 5 હેઠળ અરજી કરી શકે છે. જો દબાણ કોઈ કર્યું હોય તો દબાણ ખુલ્લું કરી શકે અથવા તો રસ્તો એને ખુલ્લો કરી આપવાની જવાબદારી પણ રહેતી હોય છે.
જી બિલકુલ. નિરંજનભાઈ, અહીં આપે ખૂબ સરસ વાત કરી, ત્યારે એક આ જ મુદ્દા પર મારો એ પણ સવાલ છે કે એ રસ્તો માંડેલો ન હોય, માત્ર મોઢાથી બોલાતો હોય કે અમારો રસ્તો નીકળે છે, તો કોઈ પણ કાર્યવાહી કરી શકાય ખરા? ના, એમાં એવું છે કે જે પણ હોય, જે અગાઉના જે રસ્તા માટે જેને ગામ કોપી નકશો કહેવામાં આવે, ટિપ્પણ કહેવાય. ટિપ્પણ એટલે સૌથી જૂનામાં જૂનો નકશો કહેવાય. એ જ્યારે માપણીની શરૂઆત થઈ ત્યારે ટિપ્પણથી શરૂઆત થયેલી. એ ટિપ્પણ દ્વારા જે ઉપસ્થિત થયેલો એની અંદર જો નકશાની અંદર રસ્તો બતાવ્યો હોય, અથવા તો ગામ કોપી નકશાની અંદર પણ રસ્તો બતાવવામાં આવ્યો હોય, તો એને બંધ કરી શકાતો નથી. જી બિલકુલ. નિરંજનભાઈ, આપે ખૂબ સરસ અહીં વાત કરી. હું જ્યારે પણ મારા ગામડે અથવા તો કોઈ પણ જગ્યાએ જતો હોય ત્યારે આ સૌથી મોટો એ સવાલ લોકોના મનમાં હોય કે આ રસ્તો કઈ રીતે બંધ થતો હશે અથવા તો કયા પ્રકારની કાર્યવાહી કરાતી હશે. ત્યારે હું ખાસ આપણે એક મુદ્દો એ પણ પૂછવા માંગીશ કે જો આવી કોઈ પણ ઘટના બને, રસ્તો બંધ કરવામાં આવે, તો આપણે કાર્યવાહીના પગલાં સ્વરૂપે શું કરી શકીએ? સૌથી તો પહેલાં એક તો સમજાવટથી થાય. સમજાવટથી ના કરતા હોય તો જેમ મેં કીધું, મામલતદાર સાહેબને અરજી કરીને પણ થઈ શકે, પોલીસ કાર્યવાહી પણ થઈ શકે. અને આ રીતની 3 મુજબની કાર્યવાહી થાય અને છતાં પણ તમને ના મળે તો સિવિલ રાહે એટલે દીવાની રાહે તમે કાર્યવાહી કરી શકાય છે. જી બિલકુલ. હવે નિરંજનભાઈ, આપણે જમીનની વાત કરતા હોય ત્યારે માપણી એ ખૂબ મહત્વની હોય છે. ત્યારે હું આપને એ પણ પ્રશ્ન પૂછવા માંગીશ, જ્યારે પણ જમીનની માપણી થતી હોય ત્યારે કઈ કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ? હા, જ્યારે જમીન માપણી કરવાની હોય ત્યારે સૌથી પ્રથમ તો તમે જે અરજી કરી છે, હાલમાં અત્યારે ઓનલાઈન અરજી કરવામાં આવે છે, અને જે એના પ્રમાણે તમને સર્વે દ્વારા માપણીનો દિવસ દર્શાવવામાં આવે છે. જે દિવસે દર્શાવવામાં આવે તે દિવસે સ્થળે તમારે હાજર રહેવું જરૂરી હોય છે. કેટલીક વાર એવું હોય છે કે આપણે જાતે હાજર રહેતા નથી, આપણા કર્મચારી અથવા તો આપણા જે નોકર હોય તે હાજર રહીને માપણી કરાવતા હોય છે. એટલે ઘણીવાર એવું હોય કે જે ખૂંટની પરિસ્થિતિ, જેને આપણે હદ નિશાન કહીએ, ઉત્તરમાં શું છે, નીચે શું છે, એવું એ બતાવતું એક નકશો પણ જોડે હોવો જોઈએ. હદ નિશાન કેટલીક વાર એવું હોય કે હદ નિશાનમાં જે એના શંકુ પ્રકારના જે પથ્થર હોય છે, જે લાંબા અને મોટા, એ કેટલીક વાર હોતા નથી. કેટલીક વાર સ્થળે શું હોય કે જે આપણે કાંટાળી વાળ કરી હોય તે પણ ન હોય, ફેન્સિંગ કરી હોય તો ફેન્સિંગ ના હોય, તો અથવા તો તૂટી ગઈ હોય, તો એવા કિસ્સાની અંદર એ માપ લેવામાં થોડી તકલીફ પડતી હોય છે કે ખરેખર આનું હદ નિશાન કહો તો તે વખતે આપણને ખબર ના હોય અને માપણી થઈ જતી હોય છે. માપણી જ્યારે થતી હોય ત્યારે પંચ રોજ કામ થતું હોય, એટલે તમે સ્થળે કોણ કોણ હાજર હતા તેની પણ વિગત લેવામાં આવતી હોય છે. હવે જ્યારે સ્થળે આપણે હાજર ના રહીએ અને ખોટી માપણી થાય તો આપણે ડીએલઆરશ્રીને પણ આપણે ફરીથી અરજી કરીને માપણી કરવા માટે કરી શકાય છે. જી બિલકુલ. હવે નિરંજનભાઈ, આપણે ખૂબ સરસ રીતે માપણીની જે વાત કરી, ત્યારે હું કાર્યક્રમના અંતમાં આપને એ પણ સવાલ પૂછવા માંગીશ કે સામાન્ય રીતે વધુ પડતી ખેતીની જમીન કયો વ્યક્તિ ખરીદી શકે? કોઈ પણ વ્યક્તિ ખેતીની જમીન ખરીદી શકતો નથી. આમ ગણીએ તો ઉત્તરોત્તર વારસાઈના રૂપમાં એને પોતાને જમીન મળેલી હોવી જોઈએ. હવે સમજી લો કે મારા દાદાની જમીન છે અને દાદાને હક પછી દાદા ગુજરી જાય તો એના પુત્રનો હક આવે, પુત્ર પુત્રીનો હક આવે, ત્યાર પછી આવે એના ફરી પણ પાછા એના જે પણ હોય વારસના રૂપે એ વારસદારોના નામ દાખલ થતા હોય છે. એ વારસદારોના નામ દાખલ થયા પછી એ લોકો ગમે તે જગ્યાએ ખરીદી શકે છે. અહીંયા ખાસ એ ધ્યાન રાખવાનું છે કે જમાઈને વારસદાર તરીકે ગણવામાં આવતો નથી. જમાઈને નામે જગ્યા ખરીદી શકાય નહીં. જો ભૂલમાં જો જમાઈનું નામ દાખલ થયું હોય તો એ રદ થવાને પાત્ર છે. માત્ર પુત્રી એ જમીન ખરીદી શકે, પુત્રી ખરીદ્યા પછી જમાઈનું નામ દાખલ થઈ શકે, પણ માત્ર એના પતિ તરીકેનું, નહીં કે એના જમીન ખરીદવા માટેનો હેતુ. જી બિલકુલ. નિરંજનભાઈ, અહીં આપણે ખૂબ સરસ રીતે જમીન સંબંધિત જે માહિતી છે તે મેળવી છે. ત્યારે ફરીથી આવતા એપિસોડમાં હજુ પણ આગળ ચર્ચા એ કરીશું કે
કોઈ પણ વ્યક્તિ જમીન ખરીદતો હોય કયા દસ્તાવેજ જોવા અને સાથે સાથે વારસાઈ રીતે જમીન કઈ રીતે મેળવાતી હોય, આ તમામ મુદ્દા પર ફરીથી આપણે આવતા શનિવારે ચર્ચા કરીશું. હાલ આપ અમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, આજે આપણે જમીનને લગતા જે કાગળ છે તેના વિશે સમજ્યું, જમીનના કાયદા વિશે સમજ્યું અને જો તમારે આવવા જવાનો હક છે તો તેના વિશે સમજ્યું. ફરીથી આવતા શનિવારે મળીશું અને આગળ પણ ચર્ચા કરીશું કે જમીન ખરીદતી વખતે કઈ કઈ બાબતોની કાળજી રાખવી અને કઈ વ્યક્તિ જમીનને ભેટ સ્વરૂપે આપે તો શું તેનું નામ સામેલ થઈ શકે અથવા તો કોઈ પણ બીજી બાબતો છે તેના વિશે ફરીથી માહિતી મેળવશું. હાલના કાર્યક્રમમાં ફક્ત આટલું જ. ફરી મળીશું નવા વિષય સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.